હવાણું તને જ પણ આ જો ને મેનો ધૂળની એલર્જી છે ને હમણાં બહુ જ વધે ગઈ એલર્જી એટલી બુંદી બનાવવા હું પાછી સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની જો 100 વાગ્યા અને આખરે અમી હા હું બે ઉઠાઈ ગયો અને મારી ભૂઈ તો કાંઈ એમનાથી સાહિત્રાય અને મેં સા પીએ લીધો સા પીએ ને હું કાં ફરી વારલા વાહિંદા નાખે દા ચા પી હું ઊભી થઈ ગયો ને એની પોદરા કઈસરે નાખ્યા હમણાં તો હે ને મરથી વારેલા પોદરા પણ આજ તો ફૂગી તો કઈસરે નાખ્યા તો ઘોર્યો એમ સા પીએ અને પછી વારી કામની તો લાગી પડી તો દુખવાનું જ ને જ્યાં સનરાઈઝ થાય બહુ મસ્તીનું સીન આવે વાદળામાંથી સૂરજ ભગવાન નીકળવાની કોશિશ કરે જો હે ને ફરી વરાઈ ગયું હજે થઈ ગલાઈને પડ્યા નાખવાને બાકી છે પછી હું કાંઈ પોદરા કાઢે ને ખીલાવારે વાહિંદા નાખે દા જો પોદરા કાઢ લીધા ત્યાં ટાભાની બાંધ્યો તો આજ માલી કોરા કાલે મેં જીવું હતું નથી ઠારી આમ બાંધી તો બહાર બિસારો ઠરે ને હાલ ને પછી અટાણમી સ્લો મોશનમાં હાલ્યો આવે કા ફેરવે નાખાને એટલે ખીલે તો પછી વાહિંદા નાખે દા હા પીવું તારે વિસાર ને બહુ પાણી પીવાનો અટાણે મેં ચાઠી ગીલા પીડ્યા એમાં આખો કાંકા ખૂણે ખાઈશ કે રેતા ગું પણ વારે વારે થાકે રે ઘર દુખવા માંડ્યું હેઠો એલા પટાહુથી વેર્યું પાછું મેલ પવન હોય ને એટલી વધારે પાંદડા ખાઈ રહે ફેલાઈ વધારે હેઠો એલા મારગનો વણા ખાય ને ના સુધી હે પાંદડા જ્યાં કોરે ખીલે બાંધે દામરકની સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની માતાજી બધાને હાજર નિર્વા રાખે ધંધામાં લાભ દે શરીર નિરોગી રાખે હારા વિચાર ઉજળે ને મનની મનોકામના પૂરણ કરે હે કાલે નતા પકડાણા ઈ કાં કે આજ વેલા પકડેલી હતી ને હા જોઈએ સાહ કરેલી હતી હા સાહ તવાઈ જાય તી જરીક આજે ટાઢોણું હે તો તવાઈ ગઈ ટાઢોણું છે તો યા તવાઈ તે જાય હો એવું છે હા આ પીંજી હે તવલી હા તે બરફ નાખ્યો તો માખણજી કે હરખો પીંડો ભરે ને સાહ કાઢવી થેલી પડે ને સાહ નો નીકળે મુરા ધોવું પડે ને માખણ સરસ લે બીજું કામ હા તે રોટલી કરેવી ઠરવા દે ને પછી વધારેલા તે વધારે ને હીરાવે ને પછી બીજે નવે કામી ચડીએ હા ઓલા બે ભાઈઓ ને ઉઠાડીએ તે ઓલી ટોલી ઠલવે નાખી વેલેરી હા એ ટોલી કાં ઠલો માલિકોરે ઠલોવી હમાઈ હે હમાઈ જાય હે હા હમાઈ જાય હા તે તો માલિકોરે ઠલવે નાખી બાય ઠલોવી થી પછી જો ને આ મે કાં વાહો મૂકે હા છે ને આજે ઈવો ગરમી નુકરાર છે દમદમો ગરમી નુકરાર છે તે કેટલાક દીની રાખવી પછી માલિકો ભરે દીએ તે કઈ ઉપાધિ નહીં પછી ગમે તાર વેલા મોડો પાછો થાય તો થોડો ઘણો હોય તો ઠલવવો ન પડે ને કઈ ભરવો ન પડે પાછો ન પડે કાં પછી તમારે ગામત્રે જવાનું હતું હવાઈ ગયું હવાણું તને જ પણ આ જો ને મેનો ડમડોર છે તે બીક લાગે આ મેનો જી કે હા મેનો જી એક નામ થાય ને પાછો પવન પેરો ઈ તે પછી મજા ન આવે હાજરી કે કેટલાક દે આઈને આલી હે હા મેળી આવે છે પછી જાવું તો ખરી જ કે ગામત્રે જાવું ને પછી હજી વિચારવાનું છે હજી વિચાર્યું ને તાર વિચારવાનું હે જે વાથી સેટ બાટલી આંબા એથી લેવું તી સેટ કુંડો આ કોર સેટ વાહું તી બરદ બાંધો હોય નાહું તી હવનના પાંદડા ખીરે હા ને બસ પવન આવે એટલે આખાઈમાં ફેલાઈ જાય પવન આવે એટલે આખાઈમાં ફેલાઈ જાય હમણાં પવન આવે ને મે પડી જાય ને આખો જરીક જબરો થાય
ને તો વાંધો નહીં. હા જે કા પાણી ટાઢું હતું ને તો એલો થેગો હાલો હીરા હું જ હું ને ગોરામાં પાણી નાખે તા બરોબર ગોરો હે એમાં વિસરો હાકડી રમી લઈ દીધું કે ભરે તા એક ગા કે ફરી ફિલ્ટરમાંથી હીરા ઝીણકો હે 3 ગાઈ ગયું હમે હાલે વાંધો ન આવે કઈ એમ હવારમાં ભરેલી વિસરે ને એટલે આખો દી હાલે. રામ રામ ને સીતારામ તૈયાની માતાજી બધાની હાજર નહીં રાખે સેના અટાણા 8:30 જેવું થઈ ગયું છે ને હીરા વગર નહીં રાખે કે ને અટાણે છે ને સુમા જેવું ટાઢોળું હોય એમાં એ થાય કે કીધે નહીં સુમા હું બેગું હોય ને જે ગરમી પકડાય સવારના પોરમાં પછી બપોરે મેં બર કરે ને એવું બધું જે અટાણે એવું જ વાતાવરણ છે જોકે સુમા હું કહેવાય અહીં જોઈએ તો જરૂરતા નથી અટાણે પણ તોય છે સુમા હું તો કામ કરું એમાં કંઈ હાલ લેતા નહીં ને અમારે મિત્રો કહે કે પેલું કાલે પેલું ભૂકાનું પેલું ભરાયું ને ઠલવવું પડે કાર મુરીત આવે એ ઉપર છે અટાણે તો ઢારિયા મૂકી દીધું હતું એની ટોલી પેક હા રાહડા લાલ રાહડા ને એટલે તેનું તા જોવા કે 12 માસી લાગ્યું કે નહીં પણ આ લાગે તો કયું લાગે બધી એક આ જરાક મોરી દેખાય કામ થાય બાકી કાલે જરાક વધારે મોરી હતી આ ઝરખી ગઈ અટાણે જરાક મેળી આવી ઠીક આ તો લાગે હા હુકાઈ ગઈ પાર્લર પાણી પીએ વાંધો નહીં આવે લાગે જાય ને આઈ જો પૂરી નાખી બાકી એ ભરાણી રેડી થવા માંડી પાછી હા પાછી રેડી થવા માંડી મેં આવ્યો ને એ મેં નહીં ને મોર મેં ફૂલડા ઉઘાડ્યા એમાં હા મીને મારી હા રેડી થવા ઈ તો બધી થઈ ગઈ આ કલર ની હે પણ આમાં નથી ઉછળે હા મને માયા એકડા કરે જો ને જા આ રેડી આવડે જો જા બીજા નંબર નો હે ની જા ચલવાન હે તારિયા અંદર ઈ રેડી માં કામ ભૂકો નાખ્યો ને જો હે ને 9:30 વાગ્યા અને અમે હે ને ટોલી ઠલવે લીધી લગર પાણીની ભરી આણી ગોરામ નાખી દેવી ટોલી ઠલવે લીધી ભરે દીધી આખી ઢારિયામાં થોડુંક ના તારવે એટલે એકાદી જોરી તારવે ને ઢોરની નાખી દીધી એ થોડીક ધૂળ ને છે ને વારવાની હે પણ વીસમાં હે ને સા પીવાની રિસેસ કરી રમી લઈ સા મૂક્યો ને તે પાણી પીએ એ જ્યારે હો જ્યારે હરખું દેખાડા સા મૂક્યો સા પીએ લઈએ ને પછી વાર કામ ધંધે સડે છે હમાં અમારી માયા હે ને હાથમાં ધોરણની નવનીત વાસે હા ગરમ પાણી નાખ્યું હા એ પછી લે ને હું આ પેલા ગાગર નાખતા ગોરામાં આયા ને હે ને મેં એકડા કરી દીધા હતા આ લાઈન મી કરી દીધી એકડો બગડો તગડો સોગડો પાંચડો સગડો જા હેરખા લેખ્યા બધા આઠડો આ સુધી પી ગયો આથી 3 ખાના બાકી છે ને સા આવે ગો મારે આ એક ને આ બે ને આની 3 ને ભરત આની ભાઈ ચોથો સા આની લેવાતી ત્રીજો સા પીતો જા ચલો ના મમ્મી જલ્દી કરો નવડો એકની મિનિટ 10 બે એકડે 11 સુધી પૂગી પછી થાકી રહી એનાથી એટલા બાકી છે નીલન અમારો બેઠો ખપારી કાં ખપારી લાગે હે ઓહો બસ લે બસ ગરમી બહુ હે ના નો પીવાય ના પાડે બધા તડકાનો નો પીવાય જાજે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય દાયરાની મારે જો ઘરનું તો બધું કામ થેગું ને ટોલી ઠલવવાની હતી ભૂકાની આ બધા માણસો ઠલવે નાખી ને હું તો ઘેર કરતી હતી મારે જે ભીહું પાણી કરાવ્યું મણી ધૂળની એલર્જી છે ને હમણાં બહુ જ વધે ગઈ એલર્જી એટલી જો એમાં જ્યાં તો બસ શ્વાસ લેવામાં તકલીફ થાય ન કરતાં મને બેહવા નથી દે પોરોય ન ખાવા દે નો કે ના ના ખાવા દો તમે ખાવા દો તે ખબર હે કે વરે દવાખાને રવડે ને જાવી જોઈએ એ હાટું તેને કે ખાઈ લે પરો હા એ કાંઈ છે ને બસ ચાલો એ છે ને આમાં ઢારિયું ધોવાનું છે મદદ કરી હો કે કામ
બહુ લપટાણ થઈ ગયું હમણાં મેં આવ્યો ને બેસી આર દીધી આજે જો જકું બેતા રહ્યો અમે શેરી ગમ મણી દેખાય એટલી કે આવવાની તૈયારી એમ છે. રામ રામ ને સીતારામ. 10 વાગેગા. અમારે એક કામ પૂરું થયું ને તો બીજું ગોતે લીધું ચાલને નવીના બેહવા ન દે જો. હું ભૂકામ નહોતી ને આવી અડફેટમાં હું આ છે તો તું નહોતી આવી પણ હમણાં તો પોરો દે. હજી એક બીજું આવ્યું તો આમાં ધૂળ કાઢવાની પડી કાલે. હા ઈ કામ જ પેન્ડિંગમાં હે. આ હે ને આ બહુ આ 2-3 દી મેં વયો નથી વધારે નહીં આવતો થોડો થોડો આવે. હાલો કરવા માંડો સાફ. લેફ્ટ હેન્ડ થેગો એટલે હે ને આજે ખરે વારો ને કહ્યું ઓલો કટકો જે લે મનિયા કટકો લે તો થોડો આમાં પાછા આખા ઢોર બાયરી ને થું અડધા માલિકો અડધા એ તો એ જોઈ ને એ કાંઈ બધા ન હમે ગમે ને એટલે ખીલા ભટે ખેતરમાં તો રિયર ની કઈ સમાહમાં થોડા ત્યાં હા એ ભાંગે લે તો ખરો ને એક મો હાલો તો જો આવું ઢાર્યું ને પછી ધોવાઈને દેખાડ્યું કેવું રૂપાનું થઈ જાય ગઈ હા. ખાટલો લઈને હા થોડો ખાવાનું હાલો ધાર્યું બને ગયું ત્યાં ધોવાઈ ગયું જો હેઠ વાંથી લીધું ફૂલ ફટાક દેવું ભીહોની બાંધી દીધી ભીહોની આજ તો નવીન લખી ને અમારો દોસ્ત હતો ને એ કામે કામે ત્રાહો પડે બહુ ઉતા તો 4 જણા પણ માથે લઈને ફરતી હતી કોઈ બર નથી પડ્યું હારમણો ઓછું પડ્યું હાર હમણાં આપ્યું એક ધારો એટલે આ થેગું રેડી એ વરા બીજું બર ન પડે એ 2 મહિના તો કાંઈ નહીં પાછી મારે 2 મહિના તો નહીં લગભગ સુમાણું છે ને એટલી કાંઈ સુમાણામાં બહુ લખતા થાય ત્યાં ધોવી પડે રેડી તો આવી ગયું ને એ લેપટાણ નહીં થાય નકર એટલું લેપટાણ થતું હોય હાઈ થાય તો તાકડી એ તો ભીહું કેવી કહેવાય થાવ ધોવે નહીં ઘરની મોટો હે ઘરનું પાણી હા તમારે ને બાજરાનું દવણું પૂરું થઈ ગયું. એક કોઠી આંજી દોરી હતી ને એક અટાણા દોરવાની છે તી માયાબીને મારી વાવલવાનું લઈને જાય. પહેલા ત્યાંથી તારો સામાન ઉપાડે ને ખુરશી માથે મેલ દે ને આ માયાબીને મારા લેસન કરતા હતા એક કરવાનું પાલે ઉતામેન નેતમાં ને ચંપા ચોટલી વારે દીધી જો મારી માયાને મેં હું લે માયા લે ની માં પાથરે લે હું આ દવણું વાવલવાનું કામ આવતું હતું ને વા અમારી માયા છે ને મારી ફૂઈની સોટલો વારે દીએ આઈ દીકરી બે ઈ કે મારી ફૂઈની કહે કે આઈ તમણી કોઈ સોટલો કોઈ દી વારે દીધો એ કહેતા કે ના લાખી આઈ વાર દેતી પછી કોઈ નથી વાર દીધો તો હું તો તમણી વારદા ત્યાં વારે લાખી આઈ વારે દેતી પલવા દેતી ની વીંધલા વારે હા એક આખો વીંધલો વારે હા આખો વીંધલો વારે પછી 2 વીંધલા લઈ લઈએ ભેરા ને જરીક એક હલાઈ જાય ને તો આવવા દે ની ફડકાવે આ ઓલા મોંમાં બટકોન માથામાં ટુંગલો ઈ હલવા નો દે ને તે તો કા છોકરાઓને રમવાનું જે વધારે ઓલું હા ઉતામય રોય હા જીવ બોય રમવામાં ને સોટલો ધરાર વારે તે ચીકની જરીક હલાઈ જાય એટલે બેખાડ ભરે ને દેતી આવી જો હે ને 12:30 થઈ ગયા ને હું બપોરા કરીને બહાર નીકળ્યા ને તો જા કોરા આ થમણો મંડાઈ ગયો પોરબંદર માથે જા કોર પોરબંદર ઉપર મંડાણો જો સંભળાતું હોય તો ગાજી સડાઈ હી કોરાથી કામ થાય એવું આવે કે ના આવે તો કામ નહીં એમાં ફેરતા કંઈ નહીં પડે પૂણી હાન થઈ ગઈ રૂંઢાના 5 થઈ ગયા અને હું હે ને ભૂંગરા તરા માયાને મિલનને ભૂંગરા ખાવાની હતી હું કાં તરે તા એમાં વૈસમાં પાડોળાવની પીવરાવે એવી ઠામ વિસરી આવી હું કાં પાણી કરલા તો એ બે કે અમારે ભૂંગરા ખાવા હતી હું કાં તો હાલો તમને ભૂંગરા તરે તા પાછા માયા નથી કે કલર ના ખાવા ત્યાં જો ઝીણકી ભૂંગરી તો તર્યું માયા હાટું ના મોટા તરા હું પાછી બુંદી બનાવવા હું પાછી હા બુંદી બનાવવા 2-3 દી મોર કહેતા હતા માં ને મિલન ને માયા
ઈ કે માં પાસી માયા કે બુંદી બનાવતી છે ને થોડીક ત્યાગડી પૂછાય માયા બુંદી ખાવી તો કે હા અમારે બુંદી નથી ખાવી અમારી કે રાયનું ખાવા જવું મેં કીધું ઈ રાયનું ખાવા ગઈ ભાઈ દીકરી ને હું કરા બુંદી આ થોડીક જાજી કરવી કે પાછી ઘડીકમાં પૂરી ન થઈ જાય હા તે ખબેરી વેલા ખબેરી એવે દવાખાને જાઉં હેલો જા. બીજો કઈ નહીં માઈ કીધું કિલા એકની કહી દે પણ મેં ત્યાં થોડીક જ કરી છે એટલી ઓછી હજી તો થાય આજે તો એ અડધા કિલા નહીં ને મસ્ત ને સુસવતી ખાવાની મજા આવે જરીક તું કાજુ કતરી કાજુ કતરી લેતો હવે હા. કાજુ કતરી નાખવી ને આમાં. કાજુ કતરી નહીં ને ઓલી કાજુ ને ડૂટી ફૂટી હા કાજુ બદામ તૂટી ફૂટી કિસમિસ એ બધું આવે એ બધું નથી નાખવું તો એ વધી જાય તો બુંદીનો ટેસ્ટ વિખાઈ કઈ ન હોય જાય હા વિખાઈ જાય આ થોડીક ખમે બધા થોડાક એક વસ્તુ હોય ને હા. એ હારી બને ગઈ એટલી બધી બનાવી આ તો બેસી યાદી થાય ને તો ડૂકે જાય આમ બધા મીઠાશના બહુ રહ્યા ને આ જરીક પીસાડું લાંબુ થયું